આપણે સકલ કુશલીનો અર્થ થઈ ગયો. હવે આપણે ચૈત્યાનંદ ચાલુ કરીએ છીએ. તો સકલ કુશલી બીજી તરફ આપણે જે પ્રભુનું ચૈત્યાનંદ બોલું, જેમ કે આપણે ત્યાં સંકેશ્વર દાદા, તો 500 દુકાનનું ચૈત્યાનંદ બોલવાનું. અને આપણે આગળના બધા સૂત્રોના બધા અર્થ સિદ્ધાંત બુદ્ધાંત સુધી થઈ ગયા. એટલે આપણે સૂત્રોના અર્થ લેતા નથી, પણ આપણે હવે ખૂબ જ ભાવથી ચૈત્યાનંદ કરવાનું છે. અને બધી મુદ્રાઓનું ખાસ ધ્યાન આપવાનું છે. જેમ કે યોગ મુદ્રા, તો આપણે ચૈત્યાનંદ કર્યું. યોગ મુદ્રામાં ખબર છે, જમણો અંગૂઠો ઉપર, આ જમણી આંગળી બધી, જમણા હાથની બધી આંગળી ઉપર, આ રીતે યોગ મુદ્રા કરવાની. તો ચૈત્યાનંદ બોલ્યા પછી હવે જંપિંચ, જંપિંચી પછી નમુત્થણમ. તો આ બધામાં યોગ મુદ્રા છે. જંપિંચીમાં પણ યોગ મુદ્રા છે. તો આપણે સૂત્રો બધા લખતા જઈએ. ચૈત્યાનંદ કર્યા પછી જંપિંચ, પછી આવશે નમુત્થણમ. તો આમાં પણ યોગ મુદ્રા છે, બરાબર. નમુત્થણમમાં પણ યોગ મુદ્રા છે. નમુત્થણમ બોલ્યા પછી આવશે, હા, નમુત્થણમ આપણે અરિયન ભગવાનના બધા વિશેષણો છે. આપણે બધા અર્થ આગળ કરી જ ગયા છે, પણ હવે આપણે જેમ આગળ વાત કરીને, જેમ શુદ્ધિની વાત કરીને, ઉચ્ચાર, હા, પછી અર્થ, પછી ક્રિયા અને ભાવ. આપણે ભાવ સુધી પહોંચવા માટે આ બધું બરાબર કોન્સન્ટ્રેશન રાખવાનું છે, બરાબર એકાગ્રતા રાખી અને મન વચન કાયને સ્થિર રાખીને કરવાનું છે. હવે આપણે પ્રભુ સાથે વાત કરવાની છે. હવે બીજા ક્યાંય આપણું ધ્યાન નહીં, બરાબર. એટલે જંકીજી બોલતી વખતે એનો અર્થ મનમાં ચિંતાવાનો છે કે મારે ત્રણેય લોકના જે તીર્થો છે, શાશ્વત આ બધા જે તીર્થો છે, જેટલા જેટલા ધામરૂપી તીર્થો છે, બધાને વંદન કરું છું. પછી નમુત્થણમમાં હરિયન ભગવાનના બધા વિશેષણો છે. હરિયન ભગવાનના જુદા જુદા બધા નામ છે. હરિહંનામ, ભગવાન આઈંગરામ, પિત્તળામ, સૈન્દ્રામ, પુરી સુત્તમારામ, પુરી સસિયા, આપણે બધા અર્થ કર્યા છે. એ બધા અર્થમાં ચિંતન કરવાનું છે. પ્રભુ પુરુષોમાં ઉત્તમ છે, બરાબર, પુરુષોમાં સિંહ સમાન છે. આ બધા અર્થ બી ચિંતાવાના છે. એટલે આપણું મન જ્યારે અર્થના ચિંતનમાં રહેશે, એટલે મન દેરાસરમાં ક્યાંય ભટકશે નહીં. ભલે કોઈ આવે જાય, મારું મન માત્ર પ્રભુના ગુણોમાં. નમુત્થણમમાં પ્રભુના ગુણો જ છે બધા જ સૂત્રોમાં. પછી નમુત્થણમ પછી શું આવશે? નમુત્થણમ પૂરું થશે બરાબર. નમોજીનારાયણ બુદ્ધિ બરાબર નમવાનું છે. અને મુદ્રા તો ખબર છે ને, આપણે વિરાસનમાં બેસવાનું છે. આપણે શું કહીને વિરાસન, બરાબર ને? તો વિરાસનમાં પલાઠી વળીને તો બેસવાનું નથી, કેમ કે આપણે સાધના કરવાની છે મોક્ષ માટે. એના માટે પુરુષાર્થ કેવો જોઈએ? જેમ પ્રભુ 12.5 વર્ષ ક્યારેય પલાઠી વાળીને બેઠા નથી, તો એ બી યાદ રાખવાનું તમે. તો એ રીતે આ વિરાસનમાં બેસી નમુત્થણમ પૂરું થયું. પછી હવે જાવંતી. હવે જાવંતી છે એમાં મુદ્રા બદલાશે. હવે મુક્તા સુક્તિ મુદ્રા આવશે. તો જાવંતી છે એમાં આ રીતે આ બંને સંપુટ મુદ્રા જે આપણે કરી ને અણાહાર વિકલ્પની, એ જ સંપુટ મુદ્રા હવે ઊભી થઈ જશે. અને આ રીતે જાવંતી ચઈએ જોડવા. તો જાવંતી, હા હા, જોડવાથી પોલા રાખવાના, પોલા. આપણે જો નૈવેદ્યમાં શું કરેલું, નૈવેદ્ય મૂકીને આપણે સંપુટ મુદ્રા કરીએ ને, એ જ સંપુટ મુદ્રા હવે ઉપર જાવંતી ચઈએ, બરાબર. તો જાવંતી ચઈમાં શું કીધું? ત્રણેય લોકના તીર્થોને વંદના કરીએ છીએ. જાવંતી ચઈ ઉદ્ધેય, અભેય, તિર્યય, ઉદ્ધવલોક, અધોલોક અને તીર્છાલોક. તો એ ભાવથી મનમાં અર્થ સાથે ચિંતન, તો આપણું મન હવે અર્થમાં રહેશે, ઉચ્ચાર શુદ્ધિમાં રહેશે અને ક્રિયામાં રહેશે. ક્રિયામાં શરીર રોકાયેલું રહેશે, એટલે બરાબર એકાગ્રતા રહેશે. અને સામે પ્રભુની ઉપર જ દ્રષ્ટિ રાખવાની, ક્યાંય જોવાનું. એટલે ઓટોમેટિક ભાવ આવવાનો જ છે. આપણે જ્યારે આ ત્રણને કંટ્રોલમાં રાખીશું, મન વચન ને કાયા, એટલે ભાવ આવવાનો જ છે, બરાબર ને? અર્થમાં ચિંતામાં જશે એટલે ભાવ આવવાનો છે. પછી જાવંતી જઈએ પછી પાછું એક ખમાસનું દેવાનું છે. તો ખમાસમાં બી ખમાસ પેલું ખેસથી પૂજીને દેવાનું છે, ભલે બેઠા જ છે, પણ ખમાસનું દેતી પૂજીને દેવાનું. પછી ખમાસના પછી પાછું આવશે જાવંત કેવી સાલ. હવે જો આપણે મેં આગળ જે આપણે પ્રશ્ન કરેલો ખબર ને, જાવંતી છે એમાં આપણે તીર્થોને વંદના કરી, અને જાવંત કેવી સાલમાં સાધુ ભગવાનોને વંદના કરીએ છીએ. અને પ્રશ્ન મેં આગળ કરેલો યાદ છે ને? તો સાધુ ભગવાનને દેરાસરમાં વંદના કરવાની નથી, વ્યવહારથી વંદના કરીએ આપણે. સાધુ ભગવાનને વંદના બી કરીએ તો ભગવાન, સાધુ ભગવાન ના પાડે, ના ના, અહીંયા ભગવાન મોટા છે. એનો જવાબ યાદ છે બધાને? કે જાવંત કેવી સાલ સૂત્ર શા માટે છે? યાદ છે? ભૂલી ગયા? તો સાધુ ભગવાન જંગમ તીર્થ છે. જે આપણે બધી જ્યાં તીર્થોની વંદના કરીએ, બધા સ્થાવર તીર્થો છે. સ્થાવર તીર્થો એટલે કે જ્યાં તીર્થ પાસે આપણે જવું પડે. અને જંગમ તીર્થ એટલે જે જાતે ચાલીને આપણી પાસે આવે. એટલે સાધુ સાધ્વી ભગવાન તીર્થ તરીકે, આપણે એને તીર્થ તરીકે વંદના કરી છે. એટલે જાવંત કેવી સાલ સૂત્ર મૂક્યું છે. હવે જ્યારે વંદના કરી તો યાદ રાખવાનું, આપણે તીર્થ તરીકે વંદના કરું છું. એટલે
દેરાસરમાં ચૈત્યવનમાં જે સાધુ ભગવાનને વંદના કરે જાવંત કેવી સાવમાં શું અઢી દીપમાં એટલે બધા સાધુ ભગવાનને વંદન કરીએ છીએ, પણ સાધુ સ્વરૂપે નહીં, તીર્થ સ્વરૂપે વંદન કરીએ છીએ. કેમ કે આપણે ચૈત્યવંદન કરી રહ્યા છે તો સાધુ ભગવાન પણ જીવતા જાગતા તીર્થ છે, એટલે તીર્થ સ્વરૂપે વંદન કર્યું. તો હવે યાદ રાખવાનું, જાવંત કેવી સાવ બોલીએ ને એટલે તીર્થ સ્વરૂપે વંદન કરવું છે. તીર્થ સ્વરૂપ તારે તે તીર્થ સાધુ ભગવાનના દર્શનથી આપણે તરવાના ને, સાધુ ભગવાન પણ તીર્થ જ છે, સાધુ સાધ્વી બધા જ, સાધ્વીજી ભગવાન પણ. એટલે આમાં અઢી દીપ પર એટલે બધા સાધુ સાધ્વી ભગવાનને વંદના આવી ગઈ. તો હવે અર્થમાં આ તો અર્થ ચિંતાવાનો છે ને, જાવંત કિસ્સા બોલતી વખતે આ ચિંતાવાનું છે કે હું સાધુ ભગવાન તો જે તીર્થ છે એમને વંદન કરું છું તીર્થ તરીકે. પછી શું આવશે? નમોરથ. નમોરથ બોલ્યા પછી આવશે સ્તવર. હવે આપણે પ્રભુ સાથે વાતો કરવાની છે. હવે એવા ભાવભાઈ સ્તવનો ગાવાના છે. પાર્શ્વનાથ ભગવાનનો તો કેટલા ઢગલો સ્તવનો છે. આપણને જે ગમે તે, અંતર્યામી ગમે તો અંતર્યામી, હું પ્રભુ તારો, તું પ્રભુ મારો, એ આવે તો એ, આવો આવો પાસજી, જેટલા રાધા જેવા, રાધા જેવા ફૂલડા, આપણે જે રાધા છે એમ છે, રાધા જેવા ફૂલડા અને સામળ જેવો, હા સામળ એટલે શ્યામ અને રાધા એટલે ગોરી. રાધા ગોરી હતી તો એવા સફેદ સફેદ સુંદર ફૂલો છે, મોગરાના ફૂલો, એ રાધા જેવા છે. અને શામળ જેવો રંગ, આજ તારી આંગળીનો પૈડો કદાચ. તો આવા બધા સ્તવોનો ભાવ અહીં ગાવાના, સાથે સાથે અર્થ ચિંતવાના અને શબ્દો તો શુદ્ધ જ બોલવાના. એ ખાસ યાદ રાખો. ને આપણે તો પુસ્તકમાંથી જોઈને ગાવાની. અંતર્યામી તો કેટલું ફાઇન છે. પછી એ પેલું બી છે ને, અખિયા હરખને લાગી, આ તો હમણાં બધાને બહુ ગમે બરાબર છે. અખિયા હરખને લાગી કેટલું ફાઇન. તો આવા બધા સ્તવનો, ઘણા બધા સ્તવનો. તો આવા ભાવ ભાઈ સ્તવનો ગાવાના. સ્તવનો ગાતા ગાતા તો ભાવ આપણે આમ ઉચ્ચાર અર્થને ક્રિયામાં બરાબર મનને જોડશું એટલે ભાવ આવવાના છે. અને આમ બી સ્તવનમાં રાગ હોય, સરસ રાગથી ગાઈએ એટલે ભાવ આવે છે. એટલે આમ પ્રભુ સાક્ષાત બેઠા છે, આપણે પ્રભુના સમસ્રમાં બેઠા છે, એવા ભાવથી સ્તવનો ગાવાના. એટલે કે ખરું તો આપણે આજે અષ્ટપ્રકારી પૂજા બધી કરી, પ્રભુને ભેટવા માટે આવ્યા છે. આપણે પ્રભુની ભક્તિ કરાયા છે, પ્રભુ સાથે વાતો કરવા માટે આવ્યા છે. તો સ્તવન દ્વારા તો પ્રભુ સાથે વાત કરવાની છે. દિલથી મન મૂકીને સ્તવનો ગાવાના. અને એક બે નહીં, આપણી પાસે સમય તો જેટલા દેરાસરમાં જેટલી પ્રતિમા છે બધા ભગવાનને સ્તવનો ગાઈ લેવાના. પુસ્તકો તો ઢગલો મૂકેલા છે દેરાસરમાં. સમય આપણી પાસે નથી, આપણે તકલીફ થાય છે. એટલે હા, સમય કાઢીને જ આવવાનું છે. અને કાલે રવિવાર છે તો રવિવાર તો સમય આપણી પાસે ભલે રોજ ન હોય, રવિવાર તો હોય ને, તો રવિવાર નક્કી કરવાનું આજે મારે 5, 6, 7, 10 સ્તવનો ગાઈને જ જવું છે. અને એમાં જ કર્મ નિદ્રા છે. આ ભાવ પૂજામાં સૌથી વધારે કર્મ નિદ્રા તો ભાવ પૂજામાં છે. તમે જુઓ સાધુ સાધુ ભગવાનને જુઓ તમે દેરાસરમાં, એ લોકો જ્યારે બેઠા હોય છે શું કેટલા ભાવમાં, આજુબાજુ ક્યાંય જોતા નથી. જુઓ છો તમે સાધુ ભગવાનને સ્તવન બધા કરતા હતા, માત્ર પ્રભુમાં ધ્યાન. અને જે ભાવથી લોકો સ્તવન ગાય છે, આખું લક્ષ્ય સંસાર હા બસ આપણે લક્ષ્ય આપણી આપણે લક્ષ્ય કેળવવાનું છે. આપણે સાધુ ભગવાન જેવું લક્ષ્ય રાખવાનું છે અને એના માટે જ આ ભાવ પૂજા છે. બરાબર. તો આવી રીતે ભાવથી સ્તવનો ગાવાના છે. એ ગાતા ગાતા આપણા અનંત ભવના કર્મોના ભૂક્કા બોલાઈ જાય. એના માટે તો ભાવ પૂજા છે. ભાવ પૂજા સુધી પહોંચવા માટે આપણે બધું કેટલી મહેનત કરી. બરાબર ઉત્તર દિશા તરફ મોઢું રાખીને નાહ્યા, ઉત્તર દિશા તરફ મોઢું રાખીને કપડાં પહેર્યા, શુદ્ધ કપડાં પહેર્યા અને બરાબર નીચે જોઈને બરાબર ચાલીને આવ્યા. દેરાસરના સમોસરના પગથિયા ચડે એટલે ચડ્યા. આ બધું શેના માટે? મારા પ્રભુના ગુણો ગાવા માટે, સ્તવન ગાવા માટે, ભાવ પૂજા કરવા માટે. એના માટે બધું કર્યું. જલ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, બધું કર્યું. અન્ન પૂજા, અગ્ર પૂજા, બધું કર્યું. બરાબર નીસી પાડીને, સંસારની બધી વાતોને ત્યાગ કરીને બધું જ કરી. એના માટે ભાવ પૂજા. તો બરાબર આટલા ભાવથી સ્તવનો ગાવાના. અને ઘણા અમુક તો સ્તવનો એટલા સરસ છે. હે ત્રિશલાના જાયા, તમે આ સ્તવન ગાઓ ને આંખમાંથી આંસુ ના આવે એવું બને જ નહીં જો ખરેખર ભાવથી ગાઓ. માંગુ તારી મારા, ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડછાયા. એટલે પોતાના દોષો, મારા પાપોના પડછાયા મને ઘેરી વળ્યા છે. બસ પ્રભુ તારી કૃપા માંગુ છું. ભોજન લઈને ચંદન બાળા કેટલા શબ્દો કઈ આંખમાં આંસુ હજી છેલ્લી સુરસા જેવી
કરુણાણી સખરાણી. 50 વર્ષ પહેલા એક આમ ફરાડ્યો કાકા કરુણા શબ્દ બોલતા આમાંથી આંસુ આવ્યો. ભણ્યો હા અલગ છે 50 વર્ષ પહેલાની વાત હા. ત્યારે હું બહુ young આપણે હતો. વાંચી લે સ્ટીક માંગે છે આપી દો ગાવું છે કોઈને ગાવું તો ગાઈ શકો હા જેને બી સારું ગાવ સારું બધા આપણે કોઈ પૂછ્યું ને, બી પૂછ્યું ને. બીજા આવે એટલે ગાય થોડી ગાવાનું. કોઈ પણ તમને કોઈ પણ પ્રભુનું સ્થાન જે ગમે ગાવ હા, ગાય તો. આપણે જ પેલા ગાય મેં તો કહેતા આવડે છે. બધા ગયા અવાજ આવે જ છે અંદર ક્લિયર અવાજ આવે Mic જોઈએ છે. તારી બાજુ કરી દો એટલે અમે એસી વચ્ચે ગભરાતા નથી. તો કંઈ નહીં આ ભાવ જગાવજો આવતીકાલે રવિવાર છે હા. બરાબર ઘરેથી નક્કી કરીને કોઈ મારે હજી 2 કલાક પ્રભુનું વાંચવું મારે ભક્તિ કરવી છે 1 કલાક તો સ્તવન જ ગાવાનું બસ એક વાર નક્કી કરવા માટે ભેગા થઈ ગઈ. હમ? ભાઈ, બહુ મજા ધીમે ધીમે આવશે એક રવિવાર ભેગા થઈ બધા કાલે જ આવશે. નક્કી કરી. એક રવિવાર નક્કી કરી બધા સાથે સાથે ચાલો હા હવે તમે યંગ લોકોનું ગ્રુપ બનાવો સંધ્યા ભક્તિ કરો દર રવિવારે આપણે. દર રવિવારે સંધ્યા ભક્તિ. મારા ભાઈને રાગે બધા કોઈને સ્તોત્રો કોઈને આવડે. કોઈને મારા વગાડતા ભાઈને આવડતું ઢોલ હોય. લઈને બે. હા કોઈને વગાડતા આવડતું હોય. ઢોલ આવડે નહીં આવડે ભાઈ ઢોલવડો છે આપણી ભાઈ. અને દેરાસર બધા સાધનો છે જ આપણી પાસે બધું લઈને બેસવાનું ભક્તિ કરવાની ટ્રસ્ટી સાહેબ ના નહીં પાડે સંધ્યા ભક્તિ કરો દર રવિવારે કરો જે રવિવાર. બધા ક્યાં છે? રવિવારે. કઈ ઠંડી છે હું બી તમારા જેટલો હતો ને નથી આપણે આપણે અહીંયા નથી હજી જ નથી આપણે અહીંયા કઈ નહીં થતું પહેલા થતી હતી, હવે નથી થતી. હા પહેલા બધા યુવાનો 2 વર્ષથી બંધ થઈ ગયા હું 2 વર્ષથી રહ્યો અહીંયા હા કંઈ નહીં આપણે ચાલુ કરીએ શું શેનું- આપણે શેનું- શેનું મન કોણ શું થયું? સંધ્યા ભક્તિ થતી હતી આપણે નથી. હા. અમે ઢોલ વગર બધા પણ બી બગાડ્યો આ પ્રોગ્રામમાં સાદા બધા બનાવતા પછી મારો છોકરો સંગીતકાર બની ગયો ને હા. એટલે પ્રોફેસર થઈ ગયો હા એટલે છોડી દીધું એટલે ત્યાંની પણ મારી તબિયત બગડી હું બી છોડી એટલે સાથે કંઈ નહીં આપણે ફરી ચાલુ કરો જો હું બી તમારા જેટલો હતો ને ત્યારે હું પણ જો વરાછા રહેતો હતો વરાછા લંબ્યા હનુમાન ત્યાં સંબંધ ત્યાં તો દેરાસર ત્યાં હું તમારા જેટલો હતો ને અમે પણ દર રવિવારે રીતે સંધ્યા ભક્તિ કરતા અમે બધા રીતે 10 જણા ભેગા થઈ હા જેને જે રીતે કરતા આપણે સંધ્યા કરીએ, આવડતું આવડી જાય બોલતો બોલતો આવડે ઘરે શીખી નથી આવ્યા હમ ઘરે બોલતો બોલતો આવડી જાય તો પછી સ્તવન પછી શું આવશે જો સ્તવનમાં આપણા સ્તવનમાં એક નિયમ છે પૂર્વાચાર્ય રચેલા સ્તવનો એ તો ગાવાના હા. પણ માનો કે તમારે કોઈ ભક્તિ ગીતો બી ગાવાય તો ગવાય પણ ગાયા પછી છેલ્લે વો ઉપસ્થિત શબ્દ. બોલી દીધું બારું કેમ ન કહી જાય એટલે ભક્તિ ગીત હા ભક્તિ ગીતો બી ગાવાના આપણે તો બસ પ્રભુ આગળ દિલ ઠાલવવાનું છે આપણે દિલ ખાલી કરવાનું પ્રભુ આગળ એટલે ભક્તિ ગીતો બી ગાવાના પણ છેલ્લે ઓ સગ્રમ બોલી દેવાનું ઓ સગ્રમ પછી આપણે જય વિરાય હા? ઓ સગ્રમ સૂત્ર પાછળ કેમ બોલીએ એનું કાંઈ કારણ કેમ કે પૂર્વાચાર્ય રચેલા હોય ને એના સિવાય આપણે બીજા કોઈ બી ગીતો ગાય ને ભક્તિ ગીતો જે પૂર્વાચાર્ય ન રચ્યા હોય જેમ કે પ્રવીણભાઈ દેસાઈ રચેલા એવા જે ગીતો હોય હા. તો એના પછી ઓ સગ્રમ એટલા માટે બોલવાનું કે ઓ સગ્રમ સ્તવન તરીકે પણ ચાલે સ્તોત્ર તરીકે પણ ચાલે ઓ સગ્રમ બધામાં ચાલે સૂત્ર સ્તોત્ર સ્તવન બધામાં ચાલે એટલે ઓ સગ્રમ ચૈત્યની વિધિ તરીકે ગણાય માનો કે બીજા ભક્તિ ગીતો ગાય તો બી ગાવાના વાંધો નહીં તમારે જૂના સ્તવનો નથી ગાવાના કે નવા ગાવા છે તો નવા છે ને એમાં પૂર્વાચાર્યોનું નામ ન હોય તો એવા તમે નવા ગાવાની ના નથી પણ એના પછી છેલ્લે ઓ સગ્રમ બોલીને પછી જય વિરાય બોલવું એટલે આપણી વિધિ પરફેક્ટ થઈ પૂર્ણાવતિ થઈ જાય વિધિમાં ભૂલ ન થાય બરાબર? પછી જય વિરાય જય બરાબર? તો જય વિરાયમાં આપણે મુક્તા સુક્તિ મુદ્રા અને અડધે સુધી અને પછી અડધે પછી આવે પછી વારી જે આવે ત્યારે પછી નીચે આવવાનું ત્યારે ફરી પછી આ યોગ મુદ્રા આવી જશે બરાબર તો આ યાદ રાખવાનું છે તો આ રીતે થયા પછી જય વિરાય પૂર્દાથી સર્વમંગલ પછી ઊભા થવાનું છે ઊભા થઈને અરિયન ઊભા થતાં બી ખેસથી છે ને આપણે પગની પાછળ બરાબર પૂજીને ઊભા થવાનું છે પગની પાછળ કોઈ જીવ આવીને બેઠું હોય તો એટલે ખેસ ઊભા થતાં પહેલાં ખેસથી પગની પાછળ પૂજીને ઊભા થવાનું પછી અરિયન છે અને પછી હવે પ્રભુની થોડી બોલવાની છે મૂળલાઈન બોલવાની આવડે સંકેત સપાસણ આવડે એ કોમન અને બીજી બધી આવડે તો બીજી કોઈ પણ બોલી શકાય પણ થોડી બોલી અને પછી ખમાસનું દઈ અને છેલ્લે આવ્યો શરણે જીને ભક્તિ જો તમારા ચરણોની સેવા આ બધું બોલી અને અન્યથા શરણ નાસ્તી આવડે તો એ અને પછી ઉપસર્ગા અને સર્વમંગલ પછી અવિધિ આસન થઈ ગયો તો ક્ષમા માંગવાની બરાબર હવે આ રીતે આવી સરસ ભાવથી ભક્તિ કરી તો આપણે અનંત ભુવન કર્મની નિજરા થાય છે ભાવ પૂજામાં એટલી તાકાત છે અનંત ભુવની કર્મ નિજરા થાય ખાલી એક સ્તવની ભાવતું ગાવ ને આપણે એકદમ ભાવથી એક સ્તવનું પ્રભુ તો એ આપણા 1000 ઉપવાસના ફળનો લાભ પ્રભુની ભક્તિ કરવાથી સ્તુતિ કરવાથી 1000 ઉપવાસનો ફળનો લાભ મળે છે અરે તમે જો ભાવથી કરો ને તીર્થંકર નામ કરવાનું બંધાઈ જાય જીન ભક્તિમાં આટલી તાકાત છે તીર્થંકર નામ કરવાનું બાંધી શકો છો આટલી તાકાત છે જીન ભક્તિ કરવાની
એટલે આપણે તો પાર્શ્વના દાદા મળ્યા છે એટલે એમના જેવું યશ નામ કર્મ ઉપાધિ કરવાનું આદે નામ કર્મ કરવાનું એટલે એમની જ ભક્તિ કરવાની બધાની કરવાની. તમે જેને જે ભગવાનને તમે જો કોઈ સિમંદર સ્વામીને ચાલતું હોય કોઈ ઋષભદેવ ભગવાનને બધાને અલગ અલગ બધાની ભક્તિ હોય પણ એક પાર્શ્વનાથ દાદાનું તો એવું છે ને પુરુષાદાની એમની ભક્તિ એટલે અદ્ભુત છે. પછી હવે નિરાશ્રમથી બહાર નીકળતા પહેલાં જો બધાને અહીંયા કોઈ કે મોટો ઘંટ છે નથી ફાવતો કંઈ નહીં નાનો ઘંટ હોય તો 27 ડંકા વગાડવાનો નહીં તો પછી થાળી લઈને પણ વગાડી શકાય 27 ડંકા. થાળીને વેલણ તો હોય જ નિરાશ્રમ એનાથી વગાડવાનું પણ રણકારવું હોવો જોઈએ ઘોંઘાટ ન હોવો જોઈએ ખાલી આટલું યાદ રાખે આપણે ઘંટમાં ઘોંઘાટ થઈ નહીં વગાડવાનું ઘંટમાં રણકાર થાય. હા અને બરાબર ઘંટની નીચે ઊભા રહી અને આ રીતે આપણી તરફ આ રીતે 27 ડંકા વગાડવાના છે. 27 ડંકાનું કારણ કે મારે સાધુ બનવું છે સાધુના 27 ગુણ એટલે દીક્ષા 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 બરાબર મનમાં રમવી જોઈએ મારે દીક્ષા જેને રમે એને જ મોક્ષ નક્કી. પછી હવે બહાર નીકળતા આવશ્યક બોલીને બહાર નીકળવાનું છે. આવશ્યક બોલીને બહાર નીકળીને હવે બહાર થોડી વાર ઓટલા પર બેસવાનું દેરાસરના ઓટલો વગેરે જે કંઈ હોય જ્યાં પણ બેસી અને યાદ કરવાના. હવે પ્રભુનું આખું પ્રભુને આંગી કેવી છે પ્રભુને કેવા ફૂલો ઘૂંઘટ કેવો હતો બધું યાદ કરવાનું. એટલે જ દર્શન બરાબર ધ્યાનથી કરવાનું. દર્શન કરતી વખતે બરાબર પ્રભુને આપણે અંદર સેવ કરી લેવાનું છે યાદ રાખવાનું. અને હવે બહાર બેઠા બેઠા બધું યાદ કરવાનું કે ઓહો આજે મને કેવી મજા આવી આજે ભક્તિ ગઈ આજે કેવા સરસ થવાનો ગયા. આપણા જ સુકૃતિ આપણે અનુમોદના કરવાની છે. આપણે ઢંઢેરોથી પીટવાનું પણ જાતે જ આત્માની જાતે સુકૃત અનુમોદનાની એ કરવાની. પછી કે મન પ્રસન્નતા મેરી પૂજ્ય મને હવે છેલ્લે બોલવાનું છે અનાયાસેન મરણમ વિના દૈન્યન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મે પરમેશ્વરમ. આનો અર્થ બરાબર સમજી લઈએ. અનાયાસેન હવે પ્રભુ પાસે આટલું માંગવાનું છેલ્લે અનાયાસેન મરણમ અનાયાસેન મરણમ. પછી વિના દૈન્યન જીવન આની જગ્યાએ આમ પણ હોય આમ પણ હોય છે આમાં અડધો હોય છે બરાબર. દેહાંતે તવ સાન્નિધ્યમ આ સંસ્કૃતમાં છે સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વર. આ ત્રણ વસ્તુ આપણે પ્રભુ પાસે માગ્યું. શું માગ્યું? પરમેશ્વર. આમાં બધા અડધા છે. અનાયાસેન મરણમ એટલે કે એકદમ સરળ કેવું મૃત્યુ મને આપજો પ્રભુ એકદમ સરળ. એને હોસ્પિટલમાં જઈને રીબાવું પડે એવું નહીં. એકદમ ક્ષમતાપૂર્વક સમાધિપૂર્વક મારું મૃત્યુ થજો કે મરતી વખતે મને આર્ત ધ્યાન ન થાય. જો આર્ત ધ્યાન થયું આર્ત ધ્યાન અથવા રૌદ્ર ધ્યાન મરતી વખતે રૌદ્ર ધ્યાન હોય તો નરક ગતિ થાય આર્ત ધ્યાન થાય તો તિર્યંચ ગતિ થાય. એટલે મારે તિર્યંચમાં કે નરકમાં જવું ન પડે એવું મને આસાન મૃત્યુ આપજો પ્રભુ. એટલે મરતી વખતે સમાધિ શાંત ભાવથી ક્ષમતા ભાવથી હું શાંતિ સુખરૂપક આ શરીરને એકદમ સુખથી શરીરને છોડું એવું પ્રભુ તમારી ભક્તિના પ્રભાવથી મને આટલું મળશે. આપણે જય વિરાય બધું માગીએ છીએ ને એક વિના દૈન્યન જીવન. દૈન્યન એટલે દીનતા. દીનતા એટલે રાંકપણું ગરીબ જેવું. એટલે પૈસા હોય કે ન એની વાત નથી. પૈસા હોય કે ન હોય પણ હું એકદમ ઉદાર ચિત્ત બનું લોકોના માટે. મારા હૃદયમાં કોઈના માટે કોઈ કંજુસાઈ કૃપણતા એવું ન હોય. બધા માટે ઉદાર વિશાળતા મને મળે એવું મારું વિના દૈન્ય જીવન એટલે ખુમારીવાળું જીવન. જીવન મારું ખુમારીવાળું મને મળે એવું હું જીવન જીવી જાઉં કે લોકો યાદ કરે લોકપ્રિયતાવાળું. એટલે વિના દૈન્ય જીવન. દેહાંતે તવ સાન્નિધ્યમ અને જ્યારે દેહાંતે જ્યારે શરીર છોડું ત્યારે તમારું સાન્નિધ્ય મને મળે તમારું શરણ મળે. એટલે પ્રભુનું શરણ એટલે કે પ્રભુના જે સાધુ સાધ્વી વગેરે કોઈ પણ હોય છેલ્લે નિર્યામણા કરવા માટે કોઈ આપણને મળી જાય છેલ્લા સમયે તો દેહાંતે તમે સાન્નિધ્ય એટલે પ્રભુને પ્રભુના સ્વરૂપમાં જે પણ સાધુ સાધ્વી ભગવાન છે બધા પ્રભુના સ્વરૂપ જ છે બધા. અને દેહીને પરમેશ્વર આટલું પ્રભુ મને આપજો. આ ત્રણ વસ્તુ માંગી અનાયાસન મરણમ વિના જીવન દેહાંતે તવ સાન્નિધ્ય આટલું માંગી અને પછી રોટલા પરથી દેરાસરમાં રોટલા વગેરે હોય નીચે ઉતર્યા પછી આટલું વસ્તુ માંગી દેવાનું.
એટલે આપણી આ પૂજાની આખી ક્રિયા બધી અમૃત ક્રિયા થઈ ગઈ. આવી અમૃત ક્રિયા આપણે સરસ મજાની આપણે ભાવ પૂજા કરવાની છે. અને દર રવિવારેનું તો કોઈ રોજ થાય તો રોજ સમય કાઢી રોજ થાય તો રોજ, નહીં તો પછી હવે બધા નોકરીવાળા હોય ને સમય ઓછો હોય, કોલેજ સ્કૂલવાળા હોય, તો બી રવિવારે તો આવી ભક્તિ બરાબર દિલથી કરવાની છે. અષ્ટપ્રકારી પૂજા અને ખાસ કરીને ભાવ પૂજા. અને જો ગોઠવો રવિવારે સંધ્યા ભક્તિ વગેરે બધું કરવાનું ગોઠવવાનું. આપણે રોજ ભક્તિ કરીએ, દર રવિવારે સાંજે વહેલા ચોવિયાર કરીને આવીને ભક્તિ કરવાની. કોઈને સંગીત વગાડતા સંગીત, કોઈને ઢોલ આવતા ઢોલ, ખંજરી બધું ઘણું હોય તો એ બધું કરવાનું. હવે આજે કોઈ પદાર્થ લઈએ. પુંડિક સ્વામીની સ્ટોરી. હા, પુંડરીક સ્વામી. હા, યાદ કર્યા કે હમણાં જ આપણી પૂનમ ગઈ, ચૈત્રી પૂનમ. કઈ નહીં, ચાલુ રાખ, બરાબર, વર્ણન ચાલુ રાખ. તો આપણે ચૈત્રી પૂનમ હમણાં ગઈ એટલે પુંડરીક સ્વામીની વાત કરીએ છીએ. તો છે ને એમાં એવું છે કે ફાગણ મહિનો એટલે ફાગણ મહિનો ઋષભદેવ ભગવાન તો આવે જ શત્રુંજય ઉપર, સિદ્ધાચલજી ઉપર. એટલે એ જ્યારે જ્યારે પણ આ જે પૂર્વનવણાની વાત આવે છે, પૂર્વનવણો જેટલી વાર આવે છે ને એટલી વાર ફાગણ મહિનો હતો. અને ફાગણ મહિનો તો ઋષભદેવ ભગવાન આવ્યા છે. હવે એક વખત આવી રીતે ફાગણ મહિને ઋષભદેવ ભગવાન આવેલા, સાથે પુંડરીક સ્વામી ઉપર બધા સાથે હતા. સિદ્ધાચલજી ઉપર ત્યાં દેવોએ સમસરણ મંડાવ્યું અને સમસરણ રચાય અને દેશના થાય. રાયણ, ત્યાં રાયણ વૃક્ષ છે ને, ત્યાં રાયણ વૃક્ષ છે, કેટલી વાર સમસરણ રચાયા છે, કેટલી વાર. સિદ્ધવડ અને રાયણ વૃક્ષ. તો તમે સ્તવનમાં જોજો, સિદ્ધવડ અને રાયણ વૃક્ષની જો વાત આવે છે લગભગ જ્યારે હોય ત્યારે. તો આ રીતે સમસરણ રચાયા છે. અને એક વખત આ રીતે સમસરણ રચાયેલું અને ઋષભદેવ ભગવાને સમસણમાં પુંડરીક સ્વામીએ પૂછ્યું ભગવાનને, એક દિને પુંડરીક ગણધરુ રેલા સવન છે ને, હા, પૂછે છે આદિ સુજીના. હા, તો પૂછે છે કે પ્રભુ મારું નિર્વાણ, મારો મોક્ષ કઈ રીતે થશે, એમાં શું થશે એ બધું મને જરા જણાવો. એટલે કીધું કે આ જ તીરથ ઉપર, તમારે આ જ તીરથ ઉપર તમે અહીંયાથી મોક્ષે જશો અને તમારા નામથી આ તીરથનું નામ વધશે. આ તીરથનો મહિમા તમારા નામથી વધશે. એટલે પુંડરીકગીરી નામ બનશે આ તીરથ. અને આ મહિમા તરફ વધશે. અને હવે અમે અહીંથી ઉતરીએ છીએ. ભગવાને કીધું કે હવે અમે અહીંથી ઉતરીએ, પણ તમે અહીંયા રોકાવ. ઋષભદેવ ભગવાને પુંડરીક સ્વામીને આજ્ઞા કરી, તમે અહીંયા રોકાવ, કેમ કે અહીંયા તમને લાભ છે. એટલે એમને રોકાવાનું કીધું. ઋષભદેવ ભગવાન વગેરે બધા ગયા. એટલે હા, એ લોકો ગયા. આ રીતે પૂર્વનવણ તો કેટલી વાર આવ્યા, પણ એક વખત આવું થયું, એમાં આવું કીધું. હવે પુંડરીક સ્વામી રોકાયા છે. અને હવે પુંડરીક સ્વામી તો પોતે બી પ્રથમ ગણધર છે. એટલે પ્રથમ ગણધર બી દરેક ભગવાનના પ્રથમ ગણધર તીર્થંકર જેવું એમનું એટલું બધું માન હોય, તીર્થંકર જેવું. કેમ કે પ્રભુની દેશના પછી તરત એમને પાછી દેશના આપવાની હોય. તો હવે પુંડરીક સ્વામી રોકાયા છે. હવે એમનું કામ હવે રોજરોજ છે. આ રીતે દેવો પાછું બધું વ્યવસ્થિત કરે છે. સમસરણ ભલે ન રચે, પણ દેવો બધું દેશનાની બધી વ્યવસ્થા, એમને કમળ પર બેસાડી બધી વ્યવસ્થા કરે. તો હવે પુંડરીક સ્વામી આ રીતે રોજ રોજ દેશના આપી રહ્યા છે. અને એમ કરતાં લોકો દીક્ષાની સંખ્યા વધી રહી છે. એમ કરતાં 5 કરોડ સાધુ સાધ્વી ભગવંતો ભેગા થઈ ગયા. બરાબર આ પૂનમની, આ ચૈત્રી પૂનમને બરાબર 1 મહિના આગળ કઈ હતી? ફાગણ સુદ પૂનમ. અને બધા ભેગા થઈ અને બધાએ હવે નક્કી કર્યું અનશન, 30 દિવસના ઉપવાસ. આ બધા સિદ્ધાચલજી ઉપર બધા અનશન લઈને બેઠા છે. એક સાથે 5 કરોડ મુનિવરો સાધુ સાધ્વી બને. અહીંયા આપણે મુનિવરો બોલીએ છીએ, પણ એમાં સાધ્વી ભગત પણ હોય સાથે સાથે. તો આ બધા બેઠા છે, અનશન કરી રહ્યા છે. 30 દિવસનું માસક શ્રમણ છે. અને બરાબર આ ચૈત્રી પૂનમ આવી આ દિવસે એક સાથે બધા 5 કરોડ મુનિવરો પુંડરીક સ્વામી સાથે બધા મોક્ષે ગયા. ત્યારથી આ ચૈત્રી પૂનમ, અને એટલે પુંડરીક સ્વામીને પછી ત્યારથી પુંડરીકગીરી નામ તરીકે. આના 108 નામ છે સિદ્ધાચલ, એમાં એક પુંડરીકગીરી પણ નામ છે. અને અમુક લોકો 21 ખમાસના દુહા બોલે છે, અને અમુક લોકો 108 બોલે છે. કાર્તકી પૂનમે લગભગ 108 બોલે છે, અને ચૈત્રી પૂનમે 21 ખમાસ. તો આ રીતે આનું નામ પુંડરીકગીરી પડ્યું. તો પુંડરીક સ્વામીનો આ બધો મહિમા છે. અને એમનું નામ પહેલાં તો ઋષભસેન. પુંડરીક સ્વામીનું નામ પહેલાં ઋષભસેન નામ હતું. અને જ્યારે દીક્ષા લીધી ત્યારે પહેલાં ઋષભસેન રાજકુમાર હતા. અને પ્રભુનો દેશના સાંભળી અને ભાવ થયો અને દીક્ષા લીધી. અને પ્રથમ ગંધર તરીકે એમની સ્થાપના કરી. હા, પ્રથમ ગંધર પુંડરીક સ્વામી, એટલે દીકરાના દીકરા.
એટલે ભરત ચક્રવર્તીના દીકરા વૃષભસેન નામ હતું એમનું પુંડરીક સ્વામી વૃષભસેન ભરત ચક્રવર્તીના પણ દીકરા જેમ મરીચી હતા તો મરીચીએ પણ દીક્ષા લીધેલી મહાવીર સ્વામી ભગવાન જ જે મરીચી એમણે પણ દીક્ષા લીધેલી અને પુંડરીક સ્વામી પણ દીક્ષા લીધેલી પૌત્ર છે ને છોકરાના છોકરા હા પૌત્ર આદિશ્વર ભગવાનના દીકરા ભરત ચક્રવર્તીના દીકરા એ તે મરીચી પણ તો એમના દીકરા હતા ને ભરત ચક્રવર્તી એ મહાવીર સ્વામીનો જે મરીચી તો એમણે પણ દીક્ષા લીધેલી જેમ પુંડરીક સ્વામી દીક્ષા લીધી હતી એમણે મરીચી પણ દીક્ષા લીધેલી તો આ રીતે પુંડરીક પછી પુંડરીક નામ પડ્યું પુંડરીક ગણધર જ્યારે ગણધર બને ત્યારે એમનું નામ પુંડરીક રાખ્યું કેમ કે પુંડરીક કમળ જેવા એમના ગુણો એવા હતા પુંડરીક કમળ જેવા એમનું ચારિત્ર એવું સુવાસિત હતું એટલે એમનું નામ પુંડરીક પાડ્યું તો આવો મહિમા હતો ચૈત્રી પૂનમનો હજી તો ઘણો સમય છે આપણી પાસે હજી એક સ્ટોરી તો બોલો, બીજું શું લેવું છે બધા છે ભાઈ, પછી પદાર્થો ઘણા છે કોઈ થઈ તત્વ રહી. લઈએ છોકરાનું પછી કોઈને કંઈ યાદ આવે છે કે 108 પાર્શ્વનાથ ભગવાનમાંથી કોઈ કોઈ ગણે 108 પાર્શ્વનાથમાંથી ગયું છે હમ એમાંથી તો હવે કોઈને યાદ આવતો તો બોલો આપણે આમ તો લગભગ ઘણી બધી વાતો થઈ ગઈ છે તો બી કોઈ યાદ આવતું લોકો પાસે ઘણી વાતો કરે. હા ના 5-6 જ થયેલી સ્ટોરી પાંચ સુધી પણ તમે લોકો બધા યાત્રા કરીને આવ્યા છો ને એમાંથી તમને કોઈ સ્ટોરી ખબર હોય તો 108 તમે યાત્રા કરી છે ને પાર્સલ મેળાની તીર્થો કર્યા છે ને હા 108 તીર્થો તમે કર્યા ને એમાંથી કોઈ યાદ આવતો તો કહો આપણે યાદ કરાવો તો કરી યાદ કરે કે બધા ભગવાન ભૂલી જાય ના ઊભો તો રે ભાઈ બ્રહ્મસરમાં સાધુ મહારાજ સાહેબે નાગ દેવતાના હાથમાં લઈને અચ્છા ક્યાં ગળી બ્રહ્મસર બ્રહ્મસર એ ક્યાં રાજસ્થાન રાજસ્થાન અમરસાગરની પાસે ક્યાં અમરસાગર આ જેસલમેર જઈએ જેસલમેર હા રાજસ્થાન તો રાજસ્થાનનો બ્રહ્મસર અને કયા નામ પાર્સલ નામ શું રુદ્ર પાસ લોદ્રવા રાજસ્થાનમાં સાપ. લોદ્રવા પાર્શ્વનાથ છે હા અને શું સાધુ શું હતું સાધુ ભગવાન તે 5 ફૂટનો લાભ હા. પકડો હોય હા હા અને નમસ્કાર કરીને વંદન કે એની સાથે બરાબર એટલે ચમત્કાર એટલે ધર્મેન્દ્ર પદ્માવતી હોય એ રૂપ લઈને આવ્યા હોય બ્રહ્મસરમાં કાં તો સાહેબ ક્ષેત્રપાળ હોય બ્રહ્મસરમાં અમે ગયા હતા હા ત્યારે એક કૂવો છે હા દેરાસર બનતો હતો હા. એ કૂવામાંથી પાણી સાહેબ પાણી નહીં હતું તો મારા સાહેબે વિદ્યા કરીને પાણી લાવ્યું બરાબર અને એને એટલું કીધું સાહેબ આચાર્ય મહારાજ હા કે જો આ કૂવામાં કોઈ માસિક ધર્મવાળી જો કોઈ જોવા જશે હા. પાણી અડોકી અચ્છા એટલે એનો પડછાયો ન પડવો જોઈએ યાત્રાળુઓ આવ્યા ને તેમાં એક ભાઈ આવીને જોયું પાણી ક્યાં પાણી ગયું જતું રહ્યું. દેરાસર બનતું અટકી હા. ગયું પાણી કાઢી લાવે બરાબર જંગલમાં મંગલ જેવું હતું હા હા બરાબર પાછા એને સાહેબ હા કલોડીની આજુબાજુ સાહેબ હતા આચાર્ય બહુ રિક્વેસ્ટ કરી પાછા લાવ્યા બરાબર. પાછા કૂવામાં પાણી લાવ્યા પછી અચ્છા ત્યારે આ કૂવો બંધ ચમત્કાર કર્યો છે. છે સાહેબ સૌથી પહેલા હું ગયો હતો એટલે હવે સ્ત્રીઓનો પડછાયો ન પડે માટે કૂવો છે એટલે એને બધું બંધ બંધ કર્યું છે જાળિયાથી બંધ કરી દીધું બરાબર કે કોઈ જોવા નહીં શકે. એટલે લોદ્રવા પાર્શ્વનાથનો ત્યાં એવો ચમત્કાર છે ત્યાં એવો કૂવો હતો એ કૂવામાં પાણી મહારાજ સાહેબે જ્યારે પ્રતિષ્ઠા કરી એટલે કૂવામાં પાણી એમણે ચમત્કારથી લાવેલા કેમ કે આવા જંગલમાં દેરાસર કરવું એટલે પહેલાં તો પાણી પહેલાં જોઈએ એટલે કૂવામાં પાણી એમણે ચમત્કારથી લાવેલા હતા પછી એક સ્ત્રીનો ઓછાયો પડ્યો જે માસિક ધર્મવાળી સ્ત્રી હતી એટલે એનો ઓછાયો પડ્યો એટલે પાણી સુકાઈ ગયું જતું રહ્યું પછી મહારાજ સાહેબ આગળના બીજા તીર્થમાં ફલોદી પાર્શ્વનાથ એ બી પાર્શ્વનાથ કરું તીર્થ છે નજીકમાં ફલોદી પાર્શ્વનાથ ત્યાં જઈને વિનંતી કરીને મહારાજ સાહેબને પાછા લાવ્યા કે આવું થયું છે એટલે મહારાજ સાહેબ ફરી પાછું રિક્વેસ્ટ કરી સાહેબ હા બહુ વિનંતી કરી કરીને હા. એ શું નામ દેરાસર હતું? અટકી આચાર્ય ભગવાન નામ શું હતું યાદ નથી જરા કંઈ એટલે ત્યાં જાવ એટલે ઇતિહાસ વાંચજો તેમાં ઇતિહાસમાં બધું લખેલું હશે તેમણે વિનંતી કરી આચાર્ય ભગવાનને પાછા લાવ્યા પછી એમણે કૂવામાં ફરી પાછું પાણી હવે તો સાહેબ કૂવો એટલો જોરદાર બરાબર બનાવી દીધો અને હવે ઉપર પેક કરી દીધું કૂવાને એવો પેક કર્યું કે હવે કોઈ સ્ત્રીનો અંદર પડછાયો પડે ના. નહીં આપણે કૂવો એટલે- નહીં જઈ શકીએ હા કૂવો જોવા મળશે બધું મળશે એટલે લોદ્રવા પાર્શ્વનાથ જ્યારે જાઓ બ્રહ્મસર રાજસ્થાનના બ્રહ્મસર છે ત્યાં લોદ્રવા પાર્શ્વનાથ છે ત્યાં બધો ઇતિહાસ તમને જે કીધું બધો ઇતિહાસ લખેલો છે અને કૂવો બી જોવા મળશે રોજરોમાં તો નાગ દેવતા છે દૂધ બાકી મૂકો અને એક ક્ષેત્રપાળ દરરોજ તમે એટલે અધિષ્ઠાયક દેવ હોય અધિષ્ઠાયક દેવ તેની રક્ષા કરે શુદ્ધ વાવથી રુદ્ર પાર્ટનરની માળા ગણો છે 3, 5, 7 તો દર્શન આપે જ ભગવાનની આજુબાજુ આવી જ છે હા નાગ દેવતા આવી જ છે બરાબર
હજી કોઈ પદાર્થ લઈએ આપણે રક્ષણ કરે છે હા રખેવાળ જ છે ભગવાન એ તો એનાથી 4 માઇલ પર પાકિસ્તાને બોમ્બ નાખેલો 4-5 માઇલ દૂર જ પડેલું હા રસ્તો બધું બચી ગયો બચી ગયું અને અધિષ્ઠાયક દેવ બચાવ્યા તો અધિષ્ઠાયક દેવ. જો હવે એક આપણે પદાર્થ લઈએ છીએ સિદ્ધાચલની સિદ્ધિઓ. સિદ્ધાચલ એટલે ગિરિરાજ બરાબર, શત્રુંજય ગિરિરાજ, એની સિદ્ધિઓ જોવા જેવી છે. આપણે આની વાત આગળ એકવાર કરેલી પણ આનો વિડીયો નહોતો બન્યો, પણ આજે જોઈ લઈએ કે શત્રુંજય તીર્થની સ્પર્શનાનું ફળ કેટલું છે, જાણવા જેવું છે, બહુ ડીપમાં છે. તો ઉપદેશ પ્રસાદ નામનો ગ્રંથ છે, એ ગ્રંથમાં લખેલું છે કે શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શના, તમે કદાચ લખેલું હશે આગળ, લખેલું હશે તો બી જોઈ લો, એકવાર પાછું લખી દેજો. શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શનાનું ફળ. જો સૌથી પહેલાં તો કીધું કે નંદીશ્વર દીપની યાત્રા. આપણે નંદીશ્વર દીપ એટલે ખબર, જ્યારે દેવો મેરુ પર્વત પર પ્રભુનો અભિષેક કર્યા પછી હા ના જ્યારે પ્રભુને પાછા માતાને પાછા સોંપી અને પછી એ લોકોને થાય કે ચાલો હવે ફરી હજી મન ભરાયું નથી તો ચાલો પૂર્ણ હર્ષ કરેવા કારણ દ્વીપ નંદીશ્વર જાવે. એટલે નંદીશ્વર દીપ જઈ અને ત્યાં અષ્ટાનિકા મહોત્સવ ફરી પાછી એ લોકો ભક્તિ કરે. તો મેં નંદીશ્વર દીપનું પટ કર્યા છે હા, તમે રાંદેરમાં કરાયો છે? સારું. કયું દેરાસર? ઉપાસ લેવા ઉપાસ લેવા. ચૈત્રી પૂનમ અને કાર્તિકી પૂનમે 5 પટ મૂકવામાં આવે હા, હા. આબુનો, શૈત્રીજયનો, ગિરનારનો, પછી નંદીશ્વર દીપનો હા, હા. અને દેલવાડાનો. બરાબર. 5માં એક અમારો છે સરસ સરસ, બહુ સરસ લાગ્યું તમને. સરસ. તો એ નંદીશ્વર દીપની યાત્રાનું ફળ, એ યાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી 2 ગણું પુણ્ય. એનાથી 2 ગણું પુણ્ય શેનું થાય? કુંડલગીરી. જો હજી શત્રુંજય સુધી પહોંચતા વાર લાગશે, આ બહુ લાંબુ ફળ બધા વિચારવાનું. એટલે નંદીશ્વર દીપની યાત્રા કરવાથી જે પુણ્ય થાય એનાથી 2 ગણું એટલે ડબલ પુણ્ય કુંડલગીરીની યાત્રા. હવે કુંડલગીરી પાછું નંદીશ્વર દીપથી પણ આગળ છે. નંદીશ્વર દીપ છે ને આપણા જંબુદ્વીપથી 8મો દ્વીપ છે. એના પછી કુંડલગીરી એટલે 9, 10, 11મો અને 13મો. એક કુંડલગીરી છે અને એક રૂચક દ્વીપ છે. ગૌતમ સ્વામીનું જન્મસ્થાન એ તો ગોબરગામ. ગોકુલધામ. હા. અને ગુણિયાજી ગામમાં એમનું મંદિર છે. ગૌતમ સ્વામી સિદ્ધ અવસ્થામાં છે અને ગોબર નામનું ગામ, એમાં એમનો જન્મ. આ કુંડલગીરી આપણા જંબુદ્વીપમાં નથી, આ તો 11મો 13મો દ્વીપ છે. સાંભળો, નદીશ્વર દ્વીપથી પણ આગળ છે. સાંભળો. તો એનાથી 2 ગણું પુણ્ય કુંડલગીરીની યાત્રા કરવાથી, એટલે નંદીશ્વર દીપથી પણ 2 ગણું પુણ્ય કુંડલગીરીની યાત્રા કરવાથી થાય. હવે કુંડલગીરી કરતાં તેનાથી 3 ગણું પુણ્ય રૂચકગીરી, એટલે મેં કીધું ને કુંડલગીરી રૂચકગીરી 11મો અને 13મો દ્વીપ છે. ત્યાંથી પણ 56 દીપકુમારિકો આવે, ત્યાં પણ દેરાસરો છે, શાશ્વતાજીને રહે છે. તો કુંડલગીરીથી પણ વધારે રૂચકગીરીની યાત્રા કરવાથી તેનાથી 3 ગણું ફળ, અને તેના કરતાં 4 ગણું ફળ ગજદંતગીરીની યાત્રા કરવાથી થાય. ગજદંતગીરી નામનું પણ છે. પછી એનાથી પણ 2 ગણું ફળ જંબુ વૃક્ષ ઉપર આવેલા ચૈત્યો. અને જંબુ વૃક્ષ છે ને આપણા જંબુદ્વીપમાં જે મેરુ પર્વતની વચ્ચે, મેરુ પર્વતની આજુબાજુ જે ઉત્તર પૂર્વ દેવકુરુ છે, એમાં ઉત્તર પૂર્વની અંદર જંબુ વૃક્ષ છે. જંબુ વૃક્ષ ઉપર શાશ્વતા જિલ્લો છે. તો એ શાશ્વતા જિલ્લાની યાત્રા કરવાથી જે ફળ મળે એનું પણ આમાં લખ્યું છે. એટલે આ ફળ ક્યાંથી ક્યાં કેટલું ડીપમાં છે એ સમજાવજો. શત્રુંજયનું ફળ કેટલું મોટું છે. તો એનાથી 2 ગણું ફળ જંબુ વૃક્ષ પર આવેલા ચૈત્યોની યાત્રા કરવાથી થાય. એના કરતાં 6 ગણું ફળ ધાતકી વૃક્ષ ઉપર આવેલા, એટલે ધાતકી એટલે જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર પછી ધાતકી દ્વીપ આવશે. તો ત્યાં ધાતકી નામના વૃક્ષો છે, જેમાં જંબુ વૃક્ષ છે. એટલે ધાતકી વૃક્ષો પર પણ શાશ્વતા જિનારો છે. અને આ બધા વૃક્ષો એટલે ખાલી કહેવાના વૃક્ષો છે, પણ એ પૃથ્વીકાયના છે, વનસ્પતિના નથી. ખાલી વૃક્ષ જેવો આકાર છે. તો એ ધાતકી વૃક્ષ ઉપર રહેલા ચૈત્યોની યાત્રા કરવાથી જે ફળ થાય એ કેટલું થયું? 6 ગણું થયું. આ બધાથી 6 ગણું. અને એના કરતાં 12 ગણું પુષ્કરવર્ત દ્વીપના ચૈત્યોથી રહ્યા. હવે પુષ્કરવર્ત દ્વીપ આપણે જે કીધું ને, પુષ્કરવર્તી વડે જે અડધો, તે પુષ્કરવર્ત દ્વીપના એમાં રહેલા શાશ્વતા જિનારો થાય. એના કરતાં 100 ગણું ફળ મેરુ પર્વતની ચુલિકા ઉપરના ચૈત્યોથી. એટલે મેરુ પર્વતની જે ચુલિકા છે, ચુલિકા ઉપર પણ શાશ્વત જિનાલય છે. પેલા સંગમને જે કીધું છે ને, તારે ચુલિકા ઉપર રહેવાનું. ઇન્દ્ર મહારાજે એમ તમે કીધું લાગે, ઇન્દ્ર મહારાજે સજા આપી છે. સંગમે કીધું તારે અહીંયા રહેવાનું. સાગરોપમનું આયુષ્ય છે એનું. એક સાગરોપમ કદાચ ઉપર હશે, તો એટલું આયુષ્ય એને ત્યાં ચુલિકા પર બી રહેવાનું. ચુલિકા પર શાશ્વત જિનાલય. હા, તો 40 યોજન ઊંચી ચુલિકા છે. મેરુ પર્વત 1 લાખ યોજનનો, એના પર 40 યોજન ઉપરની ચુલિકા. એટલે આમ જેમ કે ચોટલીઓ ને માથા પર, એવું ચુલિકા એટલે ચોટલી. પણ એ પણ કેટલી મોટી, 40 યોજનની. એના પર શાશ્વતો જિનાલય છે.
તો વિચારો મેરુ પર્વત કેટલો મોટો હશે, એના પર જે રોજ પ્રભુના જે અભિષેક, જ્યારે બી પ્રભુના જન્મ વિમાનથી અભિષેક જવાતું એ વિમાનથી જાય એમને તો જવાય. તો આ તો શું છે ના, એટલે આ બધા જાત્રા કોણ કરે? જ્યાં મહાવિદ્યામાં એટલે જે મુનિ ભગવંતો હોય, જે લોકો લબ્ધિથી ઉડીને જઈ શકે. સાંભળો, આ વૈદ્યાઢ્ય પર્વત ઉપર પણ વિદ્યાધરો રહી છે. હા. વિદ્યાધર મનુષ્યો, વૈદ્યાઢ્ય પર્વતના વિદ્યાધર મનુષ્યો મેરુ પર્વત પર જઈ શકે લબ્ધિના બળથી, વિદ્યાના બળથી. વિદ્યાધરો એટલે વિદ્યાધરના. તો વૈદ્યાઢ્ય પર્વતવાળા પણ ત્યાં જઈ શકે, મહાવિદ્યવાળા પણ ત્યાં જઈ શકે. મુનિ ભગવંતો જેમને પાસે લબ્ધિ છે, એ લોકો લબ્ધિથી આકાશગામીની વિદ્યાથી જઈ શકે. મેરુ પર્વત તો એ લોકો બધી શાસ્ત્રની યાત્રા કરે. હનુમાનનો બી એક વાત આવે ને, જૈન રામાયણમાં હનુમાન એને વૈરાગ્ય કીધું થયો, એ મેરુ પર્વતના ચૈત્યો ઉપર શાશ્વતા જૈનોના દર્શન કરવા ગયેલા હનુમાન, અને ત્યાંથી એમણે સૂર્યાસ્ત જોયો. મેરુ પર્વત ઉપરથી એમણે સૂર્યાસ્ત જોયો. વિદ્યાધર છે, ઉડીને જઈ શકે, તો સૂર્યાસ્ત જોયો. સૂર્યાસ્ત જોતાં જોતાં એમને વૈરાગ્ય થયું, અને બીજા દિવસે દીક્ષા લેવાની ભાવના કરી. અને એ હનુમાન, એમની સાથે 750 રાજા, એમની 1000 પત્નીઓ, આ બધા દીક્ષા લીધી. રાવણ બી વિદ્યાધર. રાવણ બી વિદ્યાધર. એટલે બધા વિદ્યાધર, હનુમાન, રાવણ બધા વિદ્યાધરો. તો આ વિદ્યાધરો ઉડીને જઈ શકે. આ બધી જાત્રાનું નામ લખ્યા જ ને, આ બધે લોકો જઈ શકે. તો હવે ક્યાં પુષ્કળ દીપના ચૈત્યથી કરી હતી 12 ગણું, પછી એનાથી 100 ગણું મેરુ પર્વતની ચુલિકા પર નહીં ચૈત્યથી થાય, એટલે મેરુ પાછા 5 છે. 5 મેરુ પર ચુલિકા છે, બધા પર શાશ્વતા જઈને રહે. પછી એના કરતાં 1000 ગણું સમેત શિખરની યાત્રાથી થાય. જો આટલા બધા જાત્રાના ફળ વધતું જાય છે, તો સમેત શિખર ઉપર 20 ભગવાનના કલ્યાણો છે, 20 તીર્થંકરના. તો સમેત શિખરનું ફળ કેટલું બધું વધી ગયું. અને સમેત શિખર કરતાં પણ પેલું કેટલું કીધું, મેરુ પર્વત ચોરી આપણે 100 ગણું, અને 1000 ગણું સમેત શિખરની યાત્રા થાય. એનાથી 10,000 ગણું અંજનગીરીના યાત્રાથી થાય. જેમ પેલા જો આગળ ગજદંતગીરી કીધેલા ને, ગજદંતગીરી ક્યાં આવ્યું ખબર છે? મેરુ પર્વતની આજુબાજુ છે હાથીદાંત જેવા જે પર્વતો છે, ગજદંતગીરી. અને અંજનગીરી ક્યાં આવે? અંજનગીરી નંદીશ્વર દ્વીપમાં અંજનગીરી છે. ચારે બાજુ જે પેલા જે કીધે ને 68 શાશ્વતા તીર્થો મેં તમને જણાવેલા, યાદ છે? ચિત્ર દોરે છે નંદીશ્વર દ્વીપની 52 લઈ, અને પેલા ઇન્દ્રાણીના 4 એમ કરીને 16, 4 ચોક 52 ને 16, 68. તો એમાં વચ્ચે અંજનગીરી છે ત્યાં નંદીશ્વર દ્વીપ પર. તો અંજનગીરીની યાત્રા કેટલું 10,000 ગણું કીધું. એનાથી લાખ ગણું ફળ રૈવતગીરી. રૈવતગીરી એટલે આપણું ગિરનાર. રૈવતગીરી યાત્રા છે, લાખ ગણું ફળ. અને એના કરતાં કરોડ ગણું ફળ શત્રુંજયની સ્પર્શના કરવાથી, ખાલી સ્પર્શના કરવાથી, તળેટીની સ્પર્શના કરી તો કરોડ ગણું ફળ થયું. આ બધી જ યાત્રા કરતાં સૌથી ચડિયાતી શત્રુંજય. હા, કે કાલે સન્ડે છે. હા, તો ખાલી તળેટીની સ્પર્શના કરો ને, શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્રે દીથે દુર્ગતિ વારે, જે ચડે એને બહુ વાર ઉતારે. અનંત સિદ્ધનો એ ઠામ સકલ સિદ્ધોરા સૂરજ કુંડો સુહામણો કવળ જક્ષ. આટલું ભાવથી કરીએ ને ખાલી તળેટીનું ચૈત્ય વંદન, તો આ કરોડો ગણું ફળ મળી. અને આ પાછું ગ્રંથમાં લખેલું છે. કયો ગ્રંથ છે? ઉપદેશ પ્રસાદ નામનો ગ્રંથ છે. એટલે આ બધી વસ્તુ એકદમ રાઈટ છે. આમાં કઈ જ વસ્તુ ખોટી, બધું સાચું સાચું. હવે બોલો, તમે 4 મહિના કર્યું હશે તો તમે તો અનંતા ભવન કર્મો ખપી ગયા. આપણે ખાલી અનુમોદના બી એમની કરીએ તો પણ આપણે ત્યાં જેને કર્યું છે, આપણે ભાવથી અનુમોદના કરી. જતી વખતે આમ જઈએ ને, આવતી વખતે ચાલતા આવે, દોડતા દોડતા. હા હા, વાહ, ખુલ્લા તમે પગે. આખું ચોમાસું કર્યું એટલે ધન્ય ધન્ય. બહુ 4 મહિના. 4 મહિના સરસ. પહેલાં ચોમાસ 4 મહિના. હા, આમાં છે 5 વર્ષ ખાલી ખબર સરી હોતી. બરાબર. કાલી નંબર ઘરે જાઓ. હંમેશા તે પેલું બહુ ઐતિહાસિક. જો અમે જે સિદ્ધાચલની સિદ્ધિઓ તમને કીધી ને, આ તો હજી એક કીધી છે, હજી તો ઘણી બધી છે આમાં. આગળ જાણવું છે કે સોમવારે? ખાલી જો એક જાણી લો. 40નો ટાઈમ ફિક્સ. હવે શ્રાદ્ધ વિધિ ગ્રંથ, એક શ્રાદ્ધ વિધિ નામના ગ્રંથમાં લખ્યું છે, શત્રુંજય ગિરિરાજને ખાલી જોયા વિના ઘરેથી પણ શત્રુંજય યાત્રા જતા સંઘનું સ્વામી વાત્સલ્ય કરે. ખાલી સંઘનું એટલે શત્રુંજય ગિરિ આપણે ગયા નથી, માત્ર શત્રુંજય ગિરિને જોયો પણ નથી આપણે, પણ એ જોયા વિના શત્રુંજય યાત્રા કરતા જતા જે સંઘ હોય એ સંઘનું ખાલી વાત્સલ્ય કરીએ, સ્વામી વાત્સલ્ય, એમને કંઈ પ્રભાના વગેરે કરીએ તો પણ કરોડ ઘણું પુણ્ય બદલાય છે. કરોડ ઘણું. કે જે કોઈ સંત શત્રુંજય જઈ રહ્યો છે એની બી ભક્તિ કરો તમે તો બી કરોડ ગણું ફળ મળે. બોલો કેટલું બધું ફળ છે, વિચાર. શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખ્યું છે.
આ ભાવયાત્રા તો ભાવયાત્રા કરવાનું હોય તો હા ભાવયાત્રા કરે એમ કહ્યું ને ભાવયાત્રા કરે છે તો હા, ભાવયાત્રાનું બરાબર આપણે જોઈએ આગળ ભાવયાત્રાનું તો ઘણું ફરક અટું છે હા પછી જો અન્ય સ્થાનમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતા ક્રોડ પર્વ હોય પૂર્વ વર્ષની ક્રોડ પૂર્વ અન્ય સ્થાનમાં એટલે બીજા બધા તીર્થોમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતાં જેટલું શુભ ફળ પામે તેટલું ફળ આ તીર્થમાં ખાલી નિર્મળતાથી કરે તો અંતર્મુહૂર્તમાં પામે એટલે માત્ર શુદ્ધિ કર્મ નિજરાની ભાવનાથી આપણે જે કંઈ થોડી ઘણી ભક્તિ કરીએ ત્યાં તો એના કરતાં પણ વિશેષ ખાલી અંતર્મુહૂર્તમાં પેલું કેટલું કીધું ક્રોડ પૂર્વ સુધી કે જે કરે ક્રિયા ક્રોડ પૂર્વ અને આ ખાલી અંતર્મુહૂર્તમાં એટલું ફળ મળી જાય શત્રુંજયનો આટલો બધો પ્રભાવ છે આ બધું શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં જ લખેલું છે પછી જો શત્રુંજય તીર્થમાં કોઈ રથ મૂકે રથ માનો કે સોનાનો ચાંદીનો એવો કોઈ રથ મૂકે આપણે જેમ કોઈ બી વસ્તુ મૂકીએ ને એ રીતે તો રથ મૂકવાથી ચક્રવર્તી થવાય કોઈને ચક્રવર્તી બનવું છે શત્રુંજય તીર્થમાં રથ મૂકો પણ જો ખાલી ચક્રવર્તી બનવું એવું નહીં સંકિત સાથે જોઈએ સંકિત સાથે બનો ચક્રવર્તી તો સોનાનું ચાંદી મોટું હતું હા? તો એ લાકડાનો બી રથ મૂકો વાંધો નહીં એમની સોના મોટું ચાંદી હોય છે નાનો રથ બી મૂકી શકાય એવું કંઈ નથી. હા? નરકેશ્વરી છે ચક્કેશ્વરી તે નરકેશ્વરી નહીં રાજેશ્વરી તે નરકેશ્વરી એવું હોય અને બી દીક્ષા ન લે તો બાકી દીક્ષા લે તો પછી દેવલોકમાં બી જાય ન વચ્ચે આવ્યા જેટલા ચક્રવર્તી બધા નરકે નથી ગયા ખાલી બે જ 8માં શુભુ અને 12માં બ્રહ્મદત્ત બે જ નરકે ગયા છે બાકી તો 12માંથી 10 તો 10માં 2 દેવલોકમાં ને બાકીના 8 મોક્ષમાં ગયા છે ચક્રવર્તી બધા નરકે ન જાય પણ જે નિયાણું કરીને નિયાણું કર્યું હોય જેમ વાસુદેવનું ફિક્સ નરક હોય કે કેટલું નિયાણું કરીને તે ચક્રવર્તીમાં એક 8માં શુભુ અને બ્રહ્મદેવ એમણે ગયા ભાવમાં નિયાણું કરેલું નિયાણું કરીને આવેલા માટે દીક્ષા ન લઈ શકે પણ પછી નરકમાંથી નીકળીને આ પણ બધા મોક્ષે તો જવાના જ છે આ જેટલા બી 30-60 સલાહકાર પુરુષો છે બધા ઉત્તમો જોઈએ પ્રતિ વાસુદેવ કે વાસુદેવ કે ચક્રવર્તી આ બધા જ મોક્ષે જવાના ભલે હમણાં નરકમાં બી હોય કોઈ તો પણ એ બહાર આવશે પાછા ધીરે ધીરે એમનો ભોગની ચડતી થશે પાછા મનુષ્ય બનશે મહાવિદ્યમાં જશે દીક્ષા લઈને મોક્ષે જવાના એમ જે રથ એ કેવો દેખાવામાં હા હા આવે એ રથ કેવો હોય દેખાવામાં રથ કોઈ તમે રથ જેવો રથ આવે એમની આપણે આ પેલું બળદગાડો આવે એવું અરે જેમ આપણે ઘોડાગાડી બગી વગેરે હોય ને આપણે વરઘોડામાં કેવા હોય છે વરઘોડામાં બગીઓ કેવી આ તો નોર્મલ ખેંચે. જ ને એમ પૂછ્યું નોર્મલ તમે લાકડાની પણ મૂકી શકો ચાંદીની સોનાની લાકડાની તમે જેવી શક્તિ હા પણ જો ચક્રવર્તી બનવા માટે નથી મૂકવાનું ખાલી પૂછવું જ હોય એ ધ્યાન રાખવું કે ચક્રવર્તી બનવા માટે મારે નથી મૂકવાનું મારે આ રથ મૂકીને મારે પ્રભુનો સારથી બનવું છે એવું વિચારવાનું મારે પ્રભુ જેવા સારથી બનવું છે અને લોકોને તારવા છે એના માટે રથ મૂકવાનો રથ એટલે શું મોક્ષ માર્ગે જવાનો રથ મારે એવો રથ મૂકવો છે કે એના મારે સારથી બનવું છે અને બધા લોકોને મારે મોક્ષે એ ભાવથી મૂકો તો સારું પણ ચક્રવર્તી બનવા માટે નહીં. લક્ષ્ય સારું રાખવાનું ચાલો જીનાકને બધું બોલ્યા તો આવેલું